હેલો ગાઈસ, તો આજે અમે અમારા પુસ્તેની ખેતર આપણું ભાઈ પુસ્તેની બાપ દાદા મેકિંગ ગયા છે. આટલો કટકો મેકિંગ ગયા છે અને હાચવી રાખ્યો છે ને હાચવવાનો છે. આને કશું થવા દેવાનું નથી. આવવાવાળો સમય જમીનનો જ આવશે. લોકો ભલે એઆઈનો કહેતા હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, પણ જમાનો ખેતીનો જ આવશે. મને પૂરેપૂરો વિશ્વાસ છે. લોકો પાસે અનાજ નહીં હોય ખાવા, દુનિયામાં ગમે એટલી ટેકનોલોજી વધે પણ અનાજ કોઈ મશીનમાં પેદા કે કોઈ ફેક્ટરીમાં પેદા નહીં થાય. એની ખેતી જ થાય ભાઈ. એટલે આવવાવાળો સમય ખેતીનો જ આવવાનો છે, જેથી ભાઈ પર્યાવરણને સાચવો, પ્રાકૃતિક વિરાસત જે આપણને મળી છે એને. અને આ છે આપણો ઓબો. તો ગાઈઝ, આજે અમે અમારા ખેતરમાં આવ્યા છીએ અને આજે અમે ખેતરમાં વિઝિટ કરી. બહુ લોંગ ટાઈમે કરી, આઈ થિંક 2-3 વર્ષ પછી કરી મેં. હું તો આવતો નથી. ખેતરમાં ભાઈ તમાકુ વાવી છે. કેવી થઈ છે જરા કમેન્ટ કરીને અમને જણાવજો. અને તમાકુની ખેતીની અંદર શું ટ્રીટમેન્ટ આપવી એ પણ અમને જણાવજો, કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે વાવી છે ખેતી. એક નવો અનુભવ કર્યો છે.